હેલો મિત્રો, હું રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. હું તમને ફરી એક નવી સુંદર જગ્યા બતાવવા આવી ગઈ છું. તમે જોઈ શકો છો આ પ્રકાર ક્યાં કઈની જગ્યા છે. ચાલો તો આ બગીચો છે, આંબાનો બગીચો, તેની પાસે જઈએ અને ટૂંક જ સમયમાં પુલ બનાવ્યો છે. તો ચાલો આગળ જઈએ. પાણી ચોમાસામાં ઘણું આવતું હોય છે. ડુંગળા પણ તણાઈને જતા રહ્યા છે. તો અહીંયા બગીચો છે, ખૂબ જ મોટો બગીચો છે. અને હજી આ કેરીના છોડ હજી નાના છે, હજી મોટા થશે પછી આમાં કેરી વાવશે. ત્યાં લગીને વાટ જોવાની. અને દિયાતમી ગયો છે ને અમે આવી ગયા છે તમને નવી વસ્તુ દેખાડવા. ચાલો તો અહીંયા એમનો ગેટ પણ છે, ત્યાંથી અંદર જવું. અને અહીંયા થાંભલામાં પણ કલર કરી ગયેલો છે, કેસરી છે, ધોળો છે ને લીલો છે, એવા ઘણા બધા થાંભલામાં છે. અને હોય એની નીચે થડ હોય, આ પણ સફેદ કલર કરી ગયેલો હોય. આગળ જઈએ. અહીં સાવા દીપડાની પણ ખૂબ જ બીક લાગે છે. તમે જોઈ શકો છો પુલ. જ્યારે અમે પુલમાં હતા ત્યારનો નીચેનો નજારો નહીં બતાવે, અત્યારે તમે જોઈ શકો છો. ચાલો તો આગળ જઈએ. છે તો ચાલો આગળ જઈએ. સાવા દીપડાનો પણ ઇલાકો જ છે, આ એમનો જ છે. અહીંયા ઘણી જગ્યાએ સાવા દીપડા પગલા પણ છે. અહીંયા બોરડી પણ છે. ચાલો આગળ. અહીંયા તેની ઘણી બધી જગ્યા બોરડી છે. ગાય પણ ઊભી છે. ચાલો તો શેકડેમે જઈએ. એટલા બાંધી ગયેલા હોય કારણ કે આ નદી સાફ નથી જાય એટલે, અને સરકારે આ બાંધી ગયેલો છે ને કોઈ બીજા માણસોએ ન બાંધ્યો, સરકારે ડેમ બાંધ્યો હોય. ચોમાસું હોય ત્યારે આ નદીમાં ખૂબ જ પાણી આવે છે અને આટલી રેતી તણાઈને આવી છે. કાટેલ બોર્ડેથી માર કપીને આ સાઈડ આવ્યા. મોટો ખાડો પડ્યો, કેવી રીતે આ ખાડો પડ્યો હશે આ ખાડા કેવી રીતે પડ્યા હશે. શેક ડેમની નીચે બે ઘૂમા પડી ગયેલા છે, તમે જોઈ શકો છો. રિપેર કરાવવા જોઈએ સરકારને. તમે જોઈ શકો છો આ પછી કાંઈ કહેવાય નહીં, આવડો થોડીક અંદર આપણે ગળી જાય તેવી રીતેનો છે.
બોર છે. તો અહીંયા બોરડી પણ છે. પરિવાર બોર ખાવા થકી જાય. આ બોરડીમાં 4-5 જ બોર છે. આ ખાડો જીસીબી દ્વારા ખોદી ગયેલો છે. કોઈ માણસો દ્વારા આ ખાડો ખોદાય પણ નહીં. જીસીબી દ્વારા નક્કીમાં ખોદાઈ ગયેલો છે. હવે આથી ઉપર કેવા આવું એ વિચારીએ. જો આ નદી સાફ કરેલી છે. અહીંયા નદી સાફ કરવામાં આવી હતી ત્યારે ઘણા લાકડા કાપી નાખ્યા છે અને ત્યાં ફરીવાર ઉગી ગયા છે. તમે જોઈ શકો છો એટલામાં બધી લાકડા જ છે. જેને પણ આ કાંટાવાળા લાકડાનું નામ ખબર હોય તે જરૂરથી કોમેન્ટમાં લખાવજો કે જણાવજો. તમે જોઈ શકો છો કેવડા મોટા મોટા ઝાડના થળિયા. તો હવે અહીંયાથી આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો અને તે જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો. રામ રામ ને સીતારામ.